નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી નાગરિક બેંકની ચૂંટણી ચર્ચામાં હતી અને હવે ચર્ચાનો અંત આવ્યો છે, કેમ કે ગણેશ ગોંડલ એ ચૂંટણી જીતી ચૂક્યા છે। ચૂંટણી જીત્યા બાદ ભાજપ પ્રેરિત પેનલની સાથે રહીને જયરાજસિંહ જાડેજા દ્વારા ગોંડલની અંદર એક ભવ્ય સભા પણ કરી હતી અને એ સભાની અંદર તમામ વિરોધીઓને જવાબ પણ આપ્યો હતો। આ તમામની વચ્ચે એ સ્ટેજ ઉપરથી અલ્પેશ ઢોલરિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું। આ તમામ નિવેદનોને લઈને આપણે ચર્ચા કરવી છે। અલ્પેશભાઈ ઢોલરિયા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, ગોંડલ એપીએમસીના ચેરમેન છે અને જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે રાજકોટના। અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં। નમસ્કાર અલ્પેશભાઈ, શું કહેશો? ગઈકાલે મંચ ઉપરથી તો જવાબ આપી દેવામાં આવ્યો છે તમામ વિરોધીઓને કે હવે ગોંડલ નાગરિક બેંક જે છે તેનો અદ્યતન વિકાસ પણ થશે અને આગામી સમયની અંદર ગોંડલની અંદર હવે ગણેશ ગોંડલ આ સહકારિતાથી પોતાની રાજકીય સફરની શરૂઆત પણ કરી છે। અમારે આમ તો પહેલા તો અમે સૌપ્રથમ ગોંડલના લોકોનો આભાર માનીએ કે ગોંડલના લોકોએ અમને ખૂબ જ સારું પરિણામ આપ્યું અને આમ તો ગોંડલના લોકો ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 30 વર્ષથી આવું જ પરિણામ આપતા રહ્યા છે। પણ કાલ વિશેષમાં આનંદ એ થયો કે અમારા કેન્દ્રના આપણા ગૃહમંત્રી અમિતભાઈએ એક સ્વપ્ન જોયું હતું કે કોંગ્રેસ મુક્ત ગુજરાત। તો અમને આનંદ એ વાતનો થયો કે ગોંડલની અંદર એકમાત્ર નાગરિક બેંક એવી હતી કે જ્યાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર આવી અને એક યતીશભાઈ દેસાઈ અમારા ચૂંટાયેલા હતા। કાલનો પ્રજાએ જે ચુકાદો આપ્યો એ રીતનો આપ્યો કે હવે ગોંડલની અંદર એક પણ જગ્યા ઉપર કોંગ્રેસના મેન્ડેટ ઉપર યા તો બીજા કોઈ પણ મેન્ડેટ ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યા નથી। ઓનલી ફોર ભારતીય જનતા પાર્ટીના જ પ્રતિનિધિ રહ્યા છે। અલ્પેશભાઈ, છેલ્લા 3-4 દિવસથી મીડિયા સમક્ષ આપ નિવેદન આપી રહ્યા છો, તેમાં મેં ક્યાંક એક વાત પણ સાંભળી હતી કે જયરાજસિંહ બાપુનું 30 વર્ષનું રાજકારણ જે હતું એ હવે નવેસરથી ગણેશ ગોંડલનું 30 વર્ષનું રાજકારણની શરૂઆત થાય છે। ગણેશભાઈના 30 વર્ષનું રાજકારણની વાત એટલા માટે કરી શકી કે જયરાજભાઈ સ્વભાવ, એના કામ કરવાની પદ્ધતિ, આ બધી જ જ્ઞાતિ જાતિને સાથે રાખી અને હાલતા હતા। એટલા માટે આજ માણસોને આપણે સાંભળ્યું છે કે દસકા હોય, આ 10 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષ જયરાજસિંહના અહીંયા રાજકારણને પૂર્ણ થાય છે। તો ગણેશભાઈની વાત એટલા માટે કરી છે, કોઈ નેતાના દીકરા હોય અને તમે એને ચડાવી નેતા બનાવો તો એમ નેતા બનાતું નથી। નેતા બનવા માટે તમારે લોકોના દિલ ઉપર રાજ લોકશાહીમાં કરવું પડે છે। જો લોકોના તમે દિલ ઉપર રાજ ન કરી શકો તો લોકશાહીમાં તમને લોકો એક વખતમાં તો ફેંકી દે છે। એ રીતે ગણેશભાઈનું વાત આવે કે ગણેશભાઈ જેલમાં હતા, ચૂંટાઈ ગયા, ગણેશભાઈ જેલમાં હતા, ચૂંટાઈ ગયા। ગણેશભાઈ ખાલી જેલમાં ગયા, લોકો મત માંગવા ગયા, ચૂંટાઈ ગયા એવું નથી। ગણેશભાઈ છેલ્લા 7 વર્ષ થયા ગોંડલની જનતાની જે રીતે સેવા કરે છે, જે રીતે નેતૃત્વ કરે છે, આ પરિવાર જ્ઞાતિ જાતિને ભૂલી ગયેલો પરિવાર છે। એકમાત્ર એના મનમાં એક જ વાત હોય કે અમે ગોંડલના અને ગોંડલના લોકો અમારા। આવી રીતે એને કોરોના વખતે ઘરે ઘરે જઈને કોવિડ વાળાની સેવા કરી, વાવાઝોડા વખતે વાવાઝોડામાં એ રીતે સેવા કરી, પૂર ઉનાળત આવ્યું ત્યારે સેવા કરી। આ વસ્તુ તો સાઈડમાં છે। રોજના દિવસે ગણેશભાઈની જ્યાં હાજરી હોય ત્યાં ગોંડલના લોકોનો કામ પ્રશ્ને મળવા માટે મેળો થઈ જાય છે। તો એ આ સાબિત કરે છે કે આ યુવાનની અંદર નેતૃત્વના ગુણ છે અને નેતૃત્વના ગુણ તો જ આવે કે બધાને સાથે રાખી ના લે, પોતાનો કઈ સ્વાર્થ ન હોય, પોતે જ્ઞાતિવાદમાં માનતા ન હોય। તો ગોંડલના લોકોને એના અંદર નેતૃત્વના અને આગેવાનીના ગુણ દેખાય છે એટલે ગોંડલના લોકોએ એને પોતાના નેતા તરીકે સ્વીકારી લીધા છે। શું અલ્પેશભાઈ ઢોલરિયા આગામી સમયની અંદર ઉપર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કે કોઈ જગ્યાએ વાત કરશે કે હવે ગણેશ ગોંડલ જે છે તે ગોંડલના ધારાસભ્ય પદ તરીકે દાવેદારી ધરાવે છે?
એ વાતમાં એવું હોય ભાઈ કે અમારી અપેક્ષા જ હોય કે અમે જેને ગોંડલના પ્રતિનિધિ બનાવી છે એ જ પ્રતિનિધિત્વ કરે એવી અમારી ઈચ્છા જ હોય. પણ આ બધી પાછળનો મૂળ એસી ટેસ્ટ આપણી ચૂંટણી છે. દાખલા તરીકે નાગરિક બેંકની ચૂંટણી આવી, કોંગ્રેસ વાળે ખૂબ હવાતિયા માર્યા, અમને પરિણામ લોકોએ આપ્યું. હવે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી આવશે. એમાં પણ ગણેશભાઈના નેતૃત્વમાં ગોંડલ ભારતીય જનતા પાર્ટી કામ કરશે અને પરિણામ મેળવશે. આવી રીતે જ હમણાં આપણે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. લોકસભાની ચૂંટણીની અંદર અમને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ચૂંટણી લડવા આવ્યા હતા પોરબંદરની સીટ ઉપર, વિધાનસભા માં આવે છે. તો ગણેશભાઈએ મનસુખભાઈ માંડવિયા સાહેબને પણ કીધું હતું કે સાહેબ ગોંડલની ચિંતા કરતા નહીં, તમારે અહીંયા બીજે પોરબંદરની ત્યાં મહેનત કરો, ગોંડલમાં અમે બધું સંભાળી લેશું અને અમે સારું પરિણામ આવીશું. તો આજ મને કહેતા હરખ થાય કે ગણેશભાઈના નેતૃત્વમાં ગોંડલથી 55,000 મતની લીડ ભારતીય જનતા પાર્ટીને મળી. તો જ્યારે કોઈ નેતા પોતાના વિસ્તારનું નેતૃત્વ કરતા હોય, પાર્ટીને સારું પરિણામ આપતા હોય, યા તો લોકોની સેવા કરતા હોય, લોકોના દિલમાં વસી ગયા હોય, તો રાજનીતિક જીવનમાં લોકશાહીમાં ઈ જ નેતા તરીકે આગળ આવે કે જેને લોકોના દિલ ઉપર રાજ કરતા હોય. આવનારા સમયની અંદર ગોંડલ નાગરિક બેંકનો વહીવટ કેવી રીતે કરવામાં આવશે? કેમ કે ગણેશ ગોંડલ તો હજી જેલમાં છે અને જેલમાંથી ક્યારે બહાર આવશે એ તો હજી કોર્ટના નિર્ણય ઉપર છોડવું પડશે આપણે. પણ ગોંડલ નાગરિક બેંકનો વહીવટ કેવી રીતે થશે આગામી સમયની અંદર? અને ગઈકાલે એક જાહેર સભાના મંચ ઉપરથી એક જાહેરાત કરવામાં આવી હતી જયરાજસિંહ દ્વારા કે આગામી સમયની અંદર ગોંડલ નાગરિક બેંકનું નવું એક બિલ્ડિંગ પણ બનાવવામાં આવશે. ગોંડલ નાગરિક સહકારી બેંકનો વિકાસ ભવ્યથી ભવ્ય થવાનો છે. એના મૂળમાં એ છે કે અત્યાર સુધી યતીશભાઈ દેસાઈ બેંકના ડિરેક્ટર તરીકે આરબીઆઈમાં લેટર લેખા રાખતા હતા, જેને હિસાબે આપણને નવી બ્રાન્ચ હોય, નવી બિલ્ડિંગ હોય એની મંજૂરી મળતી નથી. ગોંડલના લોકોની ખૂબ હાલાકી છે કે જે જગ્યાએ શાક માર્કેટ છે ત્યાં બાઇક લઈને પણ પહોંચવું અઘરું છે, એ જગ્યા ઉપર નાગરિક બેંક છે. એ સમયની જાતે માંગ હતી. અત્યારે અમારી ટીમ દ્વારા અમારી આ ગોંડલની અંદર કાંઈ પણ નિર્ણયો લેવાતા હોય તો અમે બધા સાથે મળી, ગોંડલમાં મુઠ્ઠીની તાકાત છે તો બધા નેતા સાથે મળી નિર્ણય લેતા હોય છે. તો એમાં અમારા આગેવાન જયરાજસિંહ જાડેજાભાઈ ફાઇનલ કીધેલું છે જયરાજભાઈએ કે આપણે અશોકભાઈના નેતૃત્વમાં નવા બિલ્ડિંગ, ભવ્યથી ભવ્ય બિલ્ડિંગ બનાવવું છે. એ ઉપરાંત જેટલી સારી જગ્યાઓ પર બેંકને વેપાર મળે એવી જગ્યા ઉપર બ્રાન્ચો વધારવાનું કામ કરવાનું છે. અને બ્રાન્ચો વધારવાનું કામ એટલા માટે કરવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર જે રીતે ગોંડલના લોકોની ભરોસો છે એ રીતે છેલ્લા 1-1.5 વર્ષની અંદર 101 કરોડ રૂપિયા જેવી રકમ ગોંડલના લોકોએ પોતે મહા મહેનત કરી અને કમાયેલા રૂપિયા એને ગોંડલ નાગરિક બેંકમાં મૂક્યા. તો એ રૂપિયાનું વળતર જે તે મૂકવાવાળાને મળી જાય એના માટે મોટી મોટી અલગ અલગ બ્રાન્ચો કરવી પડશે અને અલગ બ્રાન્ચો બનશે. બેંક ડિજિટલ બનશે. બેંક આરબીઆઈ ના રૂલ્સ પ્રમાણે એક પણ શિખર બાકી નહીં છે, કારણ કે હવે અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે. અત્યાર સુધી સ્પષ્ટ બહુમતી જ હતી, પણ કોંગ્રેસના મિત્રો ડિરેક્ટર તરીકે આરબીઆઈને લેટર લખી અને બેંકને ગુમરાહ કરતા હતા. હવે ગોંડલની જનતાએ સાબિત કરી કાપી દીધું કે કોઈ કોંગ્રેસ તમારે ભેગી નહીં હોય, બેંકનું નેતૃત્વ તમારે કરવાનું છે અને એના હિસાબે હવે બેંકનો વિકાસ બનશે. અલ્પેશભાઈ, કાલે એક જાહેર સભા જે ગોંડલની અંદર હતી એ સભાની અંદર આપે પણ સંબોધન કર્યું હતું. હું એ સંબોધન આપનું સાંભળતો હતો એ વખતે તમામ જગ્યા ઉપર સોશિયલ મીડિયા ઉપર આપનું સંબોધન પણ લાઈવ ચાલતું હતું, કોઈ ટીવી ચેનલોમાં પણ આપનું સંબોધન લાઈવ ચાલતું હતું. એ વખતે આપે એવું કહ્યું હતું કે ગોંડલને નવા ધારાસભ્ય મળી ચૂક્યા છે અને નીચે જ્યારે હું કોમેન્ટ બોક્સની અંદર જોતો હતો ત્યારે તમામ લોકોએ કોમેન્ટો કરતા હતા કે ધારાસભ્ય બનવાની તો હજી ઘણી બધી વાર છે. તો મારે આપને એ પૂછવું હતું કે ગણેશ ગોંડલને લઈને આપે કહ્યું કે ગોંડલને નવા ધારાસભ્ય મળી ચૂક્યા છે, તો એ શું માનો છો લોકોની એ કોમેન્ટને લઈને? કેમ કે લોકો એમ કહી રહ્યા હતા કે અલ્પેશભાઈ તમે થોડા નક્કી કરશો, એ તો ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.
ધારાસભ્ય નક્કી કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનું છે, અમિતભાઈનું છે, નરેન્દ્રભાઈનું છે. હમ અમે અમારા ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે જયપ્રેશભાઈનું નામ એટલા માટે લેતા હોઈએ છીએ હમ કે અમારા ગીતાબા જયરાજસિંહ જાડેજા મહિલા ધારાસભ્ય છે. હમ ગીતાબા એમના સમાજની પરંપરા પ્રમાણે ઘણી જગ્યાએ જઈ આવતા શકતા હોય, રાત્રિના જઈ શકતા હોય, ન જઈ શકતા હોય. તો અમારા ગણેશભાઈ સતત દોડતો માણસ છે. ગણેશભાઈ હવે કાયદેસર નાગરિક બેંકના ડિરેક્ટર પણ બની ગયા છે અને જે રીતે ગોંડલના લોકોને અપેક્ષા હતી એના કરતા સારું ગણેશભાઈને લોકોએ પરિણામ પણ આપ્યું છે. તો હવે મૂળ વાત એ છે કે ગણેશભાઈ જ્યારે કાયદાના પ્રક્રિયામાંથી બહાર આવી અને અમારી વચ્ચે આવી જશે તો અમારા ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે અમને ગણેશભાઈ મજબૂતાઈથી મળશે એના માટેની ચર્ચા છે. છેલ્લે ગોંડલની જનતાને શું કહેશો આ એક ભવ્ય જીત બાદ? કેમ કે જેટલા મત ભારતીય જનતા પાર્ટીની પેનલને મળ્યા છે એ મતની ટોટલ સરસાઈ સુધી પણ કોંગ્રેસના નેતાઓ નથી પહોંચી શક્યા. ગોંડલના લોકોનો અમારી ઉપર જે ભરોસો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર, છેલ્લા 30 વર્ષથી જયરાજસિંહના પરિવાર ઉપર, એ ગોંડલની જનતાનો ભરોસો ક્યારેય એડે નહીં જવા દે. અમારું એક જ કામ છે કે આખી ટીમનું અમારું કે ગોંડલના સુખે સુખી, ગોંડલના દુઃખે દુઃખી. એના માટે અમે ગોંડલ માટે જે ખોટું છે એ કરશું. જે રીતે ગોંડલ માર્કેટિંગ નો વિકાસ છે, ગોંડલ નાગરિક બેંકનો વિકાસ છે, ગોંડલના ગામડાનો વિકાસ છે, ગોંડલ શહેરનો વિકાસ છે, એ વિકાસ દ્વારા હજી આગળ વધશે. ગોંડલ સર ભગવતસિંહ બાપુના સ્વપ્નનું ગોંડલ બને. ગોંડલ અમારા ગણેશજીના વિચારનું નવું ગોંડલ બને. એના માટે અમારો સતત પ્રયત્ન હશે. બાકી તો એક જ વાત છે કે અમારી ટીમ આખી ગોંડલની અને અમે ગોંડલની. ગોંડલના લોકોએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ અમે ક્યારેય નહીં જવા દે. અમારી બધાનો એક જ લક્ષ્ય છે કે ગોંડલની સેવા કરવી. અને આજના દિવસે હું ફરી ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા ગોંડલ ઉપર જ્ઞાતિવાદ, જાતિવાદનો ઓછાયો ક્યારેય ન આવવા દેતા. અમે ગોંડલ તમામ વર્ણના લોકો 18 એક થઈ રહી શકી એ જ અમારી ઈચ્છા છે. અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તો આ હતા અલ્પેશ ઢોલરિયા કે જેમનું કહેવું છે કે ગણેશની જ્યારે જેલમાંથી વાપસી થશે, કાયદાકીય પ્રક્રિયા જ્યારે પૂરી થશે ગણેશ ગોંડલની, ત્યારે જેલમાંથી જ્યારે બહાર આવશે ત્યારે એ જ ગણેશ ગોંડલ જે રીતે ગોંડલની લોકોની પહેલાં જે પ્રકારે સેવા કરતા હતા એ જ પ્રકારે ફરી એક વખત સેવા કરશે. અને હવે ગોંડલની જનતાને નવા યુવાન ધારાસભ્યની જરૂર છે. એટલા માટે જ અમે આગામી સમયની અંદર ગણેશ ગોંડલનું નામ જે છે તે આગળ મોકલી શકશું. અને સાથે સાથે તેમને એ પણ કહ્યું છે કે અમારી ટીમ આજથી એટલે કે વર્ષોથી જે કામ કરતી આવી છે એ જ કામ ફરી એકવાર કરશે. ગોંડલ અમારું છે અને અમારી ટીમ એ ગોંડલની છે. ગોંડલનો વિકાસ કરવો એ અમારા ટીમની જવાબદારી છે અને અમે એ કામ આગળ ને આગળ ધપાવતા રહેશું. જોતા રહેજો ન્યૂઝ રૂમ. અમારી ચેનલને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આવો નવો પ્રેમ આપતા રહેજો.